ઓમ સહનાવવતુ સહનો ભુનક્તુ સહ વીર્યં કરવાવહે તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. દરેક દિવ્ય હરિભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. આજે વર્કશોપ 2 ની અંદર આપણે સૌ કોઈ મળ્યા છીએ અને આ વર્કશોપ 2 ની અંદર પીપીટીના માધ્યમ થકી એ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે આપણે ભગવાનના મંદિરે જઈએ છીએ, ત્યાં એમનું સ્થાન છે અને ત્યાં દર્શન પણ કરીએ છીએ. દર્શન કર્યા બાદ એ આપણે ચક્કર મારીએ છીએ, જેને આપણે પ્રદક્ષિણા નામ આપ્યું છે. પરંતુ આજના વર્કશોપ 2 ની અંદર એ ખરા અર્થની અંદર આ પ્રદક્ષિણા આપણે શા માટે કરીએ છીએ, આનું ફળ શું છે અને કેવી રીતે આપણે પ્રદક્ષિણા કેવા ભાવથી કરવી જોઈએ અને આપણે કોને કેન્દ્રમાં રાખીને એ પ્રદક્ષિણા કરવાની છે, તો એની વિશેષ વાતો આજના વર્કશોપ 2 ની અંદર આપણે સૌ કોઈ કરવાના છીએ. તો છેલ્લે સુધી એ તમે જોડાયા રહેજો, જેથી આપણને આ પ્રદક્ષિણા વિષય ઉપરથી એ દરેક વાતો સ્પષ્ટ આપણા મગજની અંદર થઈ જાય. આમ તો હિન્દુ ધર્મની દરેક વિધિ પાછળનું કંઈક કારણ હોય છે. અહીંયા એકાદશી પણ એમનામ કરવામાં આવતી નથી. ભારતીય સંસ્કૃતિની અંદર એ પોશાક હોય કે પહેરવેશ હોય કે ખાણીપીણી હોય કે બોલચાલ ભાષા હોય, દરેકમાં કંઈક મર્મ સમાયેલો જોવા મળે છે. તો આ પ્રદક્ષિણા માત્ર ક્રિયા કે પછી ગહન રહસ્ય? તો એ ક્રિયા નથી, પણ એક ગહન રહસ્ય છે અને એ રહસ્ય આપણે સૌ કોઈએ આજે સાંભળવાના છીએ. સાથે સાથે આ રહસ્ય સાંભળ્યા બાદ આપણે અન્ય આપણા સંતાનોને પણ કહી શકીએ, આપણા મિત્રો કે સગા સંબંધીને પણ કહી શકીએ છીએ, જેથી આ પ્રદક્ષિણાની અંદર એક ભાવ જાગે અને એ આપણી ક્રિયા રહીને એ ક્રિયા નહીં, કર્મ નહીં, પણ ભક્તિ બની જાય. જેમ શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું છે કે તારું કર્મ રહ્યું ને એ તું ભક્તિમય બનાવ. એ ભલે આપણે 5, 7, 8 કલાક જે કામ વ્યવસાય ધંધો કે નોકરી કરતા હોય, પરંતુ એમાં પણ ભગવાન સાથે આપણે યાદ રાખીને એ ભગવાનને જોડીને એ ક્રિયા કરવામાં આવે ને તો એ ક્રિયા આપણું એ કર્મ રહ્યું ને એ આપણું ધર્મ બની જાય છે. હવે આપણને પ્રશ્ન થાય કે શું એ ફક્ત એ ફરવું છે કે એની પાછળ કોઈ ગહન રહસ્ય છે? તો જો શાસ્ત્રોમાં આનું ફળ શું આપવામાં આવેલું છે, સૌ પ્રથમ તો આપણે શાસ્ત્રની વાત કરીએ તો 18 પુરાણો છે, એક મહાભારત છે, રામાયણ છે અને મહાભારતની અંદર એ શ્રીમદ ભગવદ્ ગીતા છે. તો આમ તો ઉપનિષદો, વેદો, આવા શાસ્ત્રો હિન્દુ ધર્મની અંદર ઘણા બધા જોવા મળે છે. એમાં 18 પુરાણોમાંનું એક પુરાણ એટલે પદ્મ પુરાણ. આ પદ્મ પુરાણની અંદર આ પ્રદક્ષિણા આપણે ફરીએ ને તો એનું ફળ શું આપવામાં આવ્યું છે? તો પદ્મ પુરાણની અંદર લખ્યું છે કે ભગવાનને જો પ્રદક્ષિણા કરતા માણસનું એક દરેક ડગલે છે ને અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. આમ તો લાખો રૂપિયાનો ખર્ચ કરીએ ને ત્યારે અશ્વમેઘ યજ્ઞ થાય, એમનામ થાય નહીં. પણ જો આપણે પ્રદક્ષિણા ફરીએ ને એક ડગલે, એક પગલે પગલે, આટલું ફળ આપણને પ્રાપ્ત થાય છે. અને આપણે સૌ કોઈએ મોક્ષની પ્રાપ્તિ કરવી છે તો અંતિમ તો આ પ્રાપ્તિ આપણે કહી શકીએ કે ભગવાનનું ધામ. તો એ ભગવાનના ધામની પણ પ્રાપ્તિ આપણને પ્રદક્ષિણામાંથી એ પ્રાપ્ત થતી જોવા મળે છે. હવે પ્રશ્ન આપણને એ આવે કે આ પ્રદક્ષિણા શરૂ ક્યાંથી થઈ? કારણ કે કોઈ પણ વાત હોય, ઇતિહાસની કંઈક શરૂઆત હોય અને ત્યાંથી શરૂઆત થઈ હોય. દાખલા તરીકે ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો અને ત્યાં 0 ગણવામાં આવ્યો ને એ પછીનો સમયગાળો ઈસવીસન કહેવાય અને એના પહેલાનો સમયગાળો એ આપણે ઈસવીસન પૂર્વે કહીએ. તો એમાં પ્રદક્ષિણાનો ઉદ્ભવ શરૂઆત ક્યારે થઈ? તો જો પ્રાચીન સમયની અંદર જ્યારે કોઈ પ્રિય વ્યક્તિ મળતી ને અથવા તો કંઈક એને સિદ્ધિ પ્રાપ્ત કરી હોય, તો કંઈક એને મેળવ્યું હોય, તો ત્યારે લોકો છે નાચતા અને એની આસપાસ ફરતા હતા. એટલે એક વધામણા કરતા હતા કે તે ખરેખર સારું એવું કામ કર્યું છે. એટલે આમ સ્વાભાવિક રીતે એની જે ખુશી હતી ને એ પ્રગટ કરતા હતા.
અને તમે જો આજના જમાનાની અંદર તે કોઈક નેતા જીતે ને તો આપણે જોતા હશું કે સ્વાભાવિક રીતે લોકો એની વચ્ચે પોતે જાય અને આજુબાજુ ફરીને પોતે આનંદ કરે, ડિસ્કો કરે અને નાચગાન કરે, ઢોલકા વગાડે, શરણાઈઓ વગાડે, ફટાકડા ફોડે અત્યારે તો નવી સિસ્ટમ પ્રમાણે, અને એને વધાવે એટલે કે ઉજવણી કરે છે. પણ જો કેન્દ્રની અંદર એ લોકો નેતાને રાખે છે, પણ અહીંયા આપણે નેતા કે કોઈ માણસ નથી. આપણે કોને રાખવાના છે? તો આપણે પરમાત્માને કેન્દ્રમાં રાખવાના છે. જો આપણે જ્યારે પણ પ્રદક્ષિણા ફરીએ ને ત્યારે આપણે પરમાત્મા જ આપણા કેન્દ્રની અંદર છે. આપણે એમને ફરતે ફરતે પ્રદક્ષિણા ફરીએ છીએ. અને જો આપણે એક પ્રસંગ આપણે આ તકે યાદ કરવો જોઈએ કે જ્યારે કાર્તિકેય અને ગણેશજી, હવે સ્વાભાવિક રીતે એમને રેસ હતી બંને વચ્ચે કે આખી પૃથ્વીની પ્રદક્ષિણા ફરવાની છે. હવે કાર્તિકેયનું તો એ વાહન મોર, એટલે પવન વેગે ઝડપથી એ મોર પોતે ચાલે ઉડે. હવે ગણેશજીનું વાહન શું? તો ઉંદર. હવે ગણેશજીનું શરીર પણ એ હૃષ્ટપૃષ્ટ, અને ગણિતની જે સ્વાભાવિક રીતે આપણને પ્રશ્ન થાય, ગણિતમાં કોઈ બેસે જ નહીં મનમેળ કે આ મોર જીતે કે ઉંદર, તો ખબર જ છે કે કોણ જીતે? મોર જ જીતવાનો છે. ઉંદર તો સરખી રીતે ચાલી ન શકે, એમાં દોડવાની જ વાત ક્યાં હોય, ઉડવાની જ ક્યાં વાત હોય. અને ત્યારે જો ગણેશજીએ એ શાસ્ત્રોનો સાર લીધો. જો હું તમને આ વર્કશોપ 2 ની અંદર જે વાતો કરું છું ને શાસ્ત્રોક્ત રીતે વાત કરું છું, આ મારી બનાવેલી વાતો નથી. એટલે આ વાત પ્રથમ તો આપણે યાદ સૌ કોઈએ રાખવી જરૂરી છે. એટલે જ તે જો તમને આ પીપીટીના માધ્યમ થકી એક પણ શબ્દ આપણે આઘો પાછો ન થાય અને વ્યવસ્થિત શાસ્ત્રોના અર્થસભર એ આપણા મગજની અંદર એ આપણે ડેટા ઇન્ક્લુડ કરી નાખીએ, જેથી આપણા મહિમા પણ થાય, મહિમા સાથે પ્રદક્ષિણા કરી શકીએ, બીજાને પણ મહિમા આપણે કહીને એ પ્રદક્ષિણાનું ફળ એને કહીએ, જેથી એ ગમે ત્યારે પ્રદક્ષિણા કરશે. અત્યારે છે ને આપણી પાસે ઘણી બધી વખત ક્રિયાઓ ઘણી બધી કરીએ છીએ. એક તો સારી બાબત કહેવાય કે આપણે પ્રદક્ષિણા ફરીએ છીએ, પણ એમાં જ્યારે ભાવ નથી આવતો ને અને મનની અંદર એ વિચાર નથી આવતો ને, એટલે એ ક્રિયા જેવી જ થઈ જાય, કર્મ થઈ ગયું, એમાં કોઈ પણ ભગવાન ભળતા નથી. આ વાત આપણે યાદ રાખવાની છે. એટલે કેન્દ્રની અંદર જો અહીંયા તમને પીપીટીમાં દેખાય છે શ્રી કૃષ્ણ ભગવાન, આપણે જે ભગવાનને માનતા હોય, શ્રી કૃષ્ણ ભગવાનના ઉપાસક હોય, રામના ઉપાસક હોય, કે પછી શિવજીના ઉપાસક હોય, કે સ્વામિનારાયણ ભગવાનના ઉપાસક હોય, કોઈ પણના ઉપાસક હોય, તો એમને કેન્દ્રમાં રાખવાના છે. અહીંયા નેતા કોઈ માણસને નહીં, પરમાત્માને કેન્દ્રમાં રાખવાના છે. હવે આપણે આગળ વાત કરીએ તો હવે એક પ્રશ્ન આપણને એ પણ થાય કે પ્રદક્ષિણા આપણે ફરીએ છીએ ત્યારે હંમેશા આપણો જમણો હાથ છે ને ભગવાન તરફ રાખીએ છીએ, બરોબર? કારણ કે એ રીતે જ આપણે ફરતા હોઈએ છીએ, જમણો હાથ અંદર ભગવાન તરફ આવે. તો આનું એક કારણ છે. પ્રથમ જ 3 કારણો આપવામાં આવ્યા છે. પ્રથમ કારણ શું છે? જમણો હાથ રહ્યો ને એ શક્તિ અને કર્મનું એક પ્રતીક છે. એટલે જમણો હાથ ભગવાન તરફ રાખવામાં આવે છે કે અમને ભગવાન એવી આ જમણા હાથમાં એવી શક્તિ આપજો કે જેથી અમે સારામાં સારું કામ કરી શકીએ, લોકોને અમે મદદ કરી શકીએ, અને એવું અમારી પાસે કર્મ કરાવજો કે જેમાં બધાયનું હિત હોય. બીજું અહીંયા વાત આપવામાં આવેલી છે કે મારી શક્તિ છે ને ભગવાન તરફ છે. એટલે સ્વાભાવિક રીતે આપણી શક્તિ ક્યાંથી આપણને શક્તિ મળે છે? તો ભગવાન તરફથી શક્તિ મળે છે. જો આપણને લાઈટ ઉપર એટલું બધું અભિમાન હોય પણ ઘરમાં કનેક્શન જ ન હોય ને, તો ગમે એટલી આપણે મહેનત કરીએ ને તોય તે આપણું ઘર અંજવાળું ન થાય. પણ આપણે જે તે બોર્ડમાં જ્યાં વીજ કનેક્શન લઈ લઈએ તો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન થાય નહીં. એટલે મારું કર્મ પણ ભગવાન તરફ. જો જેને ભગવાન સાથે રાખ્યા છે ને એની મદદ ભગવાને કરેલી જ છે. એટલે આ પણ એક ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. બીજું આપણે વાત યાદ રાખીએ, મોટામાં મોટો એક જીવનનો એક સંદેશો આપણે શીખીએ, એક જીવનનું એક ગણિત શીખીએ કે જો જીવનમાં દરેક કામમાં જો ભગવાન કેન્દ્રમાં હોય ને તો કોઈ પણ વિઘ્ન આપણને એ અટકાવી શકતું નથી. જો આજે દરેક વ્યક્તિના જીવનની અંદર પ્રશ્નો આવે છે, એવી વિપરીત પરિસ્થિતિ પણ આવે છે,
એવા પારિવારિક પ્રશ્નો પણ આવે છે. પારિવારિક સંબંધોની અંદર ઘણી વખત આંટી ઘૂંટીઓ પણ થાય છે. ઘણી બધી વખત સંબંધ તૂટે પણ છે. વ્યાવસાયિક રીતે પણ ક્યારેક સેટબેક્સ આવે જ છે. ક્યારેક નફો વધી જાય તો અમુક વાર ખોટ પણ વધી જાય છે. એટલે પ્રશ્નો તો આવવાના જ છે, પણ જો જ્યાં ભગવાન કેન્દ્રમાં નથી ને ત્યાં યાદ રાખજો, સમસ્યા રહીને એ ચોક્કસ આવે છે ને આવે છે. અને જેને ભગવાનને કેન્દ્રમાં રાખ્યા છે તો એના જીવનમાં કઈ પરિસ્થિતિ કે પ્રશ્નો આવ્યા ન હોય એવું નથી. એના જીવનમાં પ્રશ્નો આવ્યા છે, પણ એ પ્રશ્નોમાં પોતે સ્થિર રહી શક્યા છે, કારણ કે ભગવાન એમની સાથે છે. ભગવાને એવા વિચાર આપ્યા છે કે જેથી એ પરિસ્થિતિમાં પોતે ઉગરી શક્યા છે. એટલે આ વાત પણ એક આપણે ધ્યાનમાં રાખવા જેવી છે. એટલે જીવનમાં દરેક કામની અંદર ભગવાનને કેન્દ્રમાં રાખવાના છે. વિદ્યાર્થી અવસ્થાની અંદર શરૂઆત વાંચન કરતા પૂર્વે આપણે ભગવાનની સ્તુતિ કરવી જોઈએ. પરીક્ષા આપતા પૂર્વે આપણે ભગવાનને યાદ કરવા જોઈએ. ધંધાની શરૂઆત કરતા પૂર્વે આપણે ભગવાનને યાદ કરવા જોઈએ. ટૂંકમાં તમારી દરેક ક્રિયાની અંદર એ ભગવાનપણાનો ભાવ હોવો જોઈએ. ભગવાનને યાદ કરીને જો એ ક્રિયા કરવામાં આવે ને તો ભગવાન અને સંત અતિશય રાજી થાય છે. અને જો જેને કેન્દ્રમાં નથી રાખ્યા ને તો એના જીવનમાં પ્રશ્નો આવ્યા. તમને અહીંયા દ્રશ્યમાન થાય છે પાસાઓ. પણ આ પાસાઓને જોઈને એક મહાભારતનો આપણને પ્રસંગ યાદ આવે. હવે આપણે એ પ્રસંગની વિસ્તૃત વાતો આજે નથી કરતા, પરંતુ તમે જો કે 5 પાંડવો હતા અને એમનો વિજય પણ થાય છે, પરંતુ ધર્મ બાજુ હતા. શ્રી કૃષ્ણ ભગવાન એમના પક્ષની અંદર હતા. પણ આ પાંડવોની એક ખાસિયત શું હતી? દરેક પ્રશ્નોની અંદર, દરેક કર્મની અંદર તે ભગવાન શ્રી કૃષ્ણને સાથે રાખતા હતા. પરંતુ આ પાસા એટલે કે દ્યુત જ્યારે રમવાનું હતું ને ત્યારે શ્રી કૃષ્ણ ભગવાનને એમને એ આગળ રાખ્યા નહીં. પણ જુગાર રમતી વખતે સલાહ ન લીધી, પૂછ્યું નહીં કે અમે દ્યુત રમવા જઈએ કે ન જઈએ. અને એ શકુની તો પોતે છળકપટી હતો અને એના લીધે જ તે પાંડવોને એ વનવાસ પ્રાપ્ત થયો. તો જો ભગવાનને કેન્દ્રમાં ન રાખ્યા ને તો પાંડવો ભલે ધર્મવાન હતા, નીતિમત્તા, પ્રામાણિકતા, એમનું ચારિત્ર એવું જોવા મળતું હતું, એવી શૂરવીરતા હતી, પણ છતાં પણ એમના જીવનમાં પણ પ્રશ્નો આવ્યા. કારણ શું હતું? ભગવાનને એમને કેન્દ્રમાં નથી રાખ્યા. અને જેને ભગવાનને કેન્દ્રમાં રાખ્યા છે તો ક્યાંય પ્રશ્ન નથી. ને પરિણામ શું આવ્યું? તો 14 વર્ષનો એ વનવાસ. એ ભગવાન જો બહાર ગયા એટલે સમસ્યા શું ગઈ? અંદર આવી. એમ જો આપણે ભગવાનને અંદર રાખીશું એટલે કે આપણી સાથે રાખીશું તો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન આવશે નહીં. પણ જો ભગવાનને એક વખત કેન્દ્રમાં બહાર કાઢી નાખ્યા અને મન ફાવે, મન ગમે અને જે બોલ્યું, ખાધું, પીધું, જે કર્યું હોય એ ભગવાનને કંઈ યાદ કરીને જ નહીં, તો એમાં પ્રશ્નો આપણે ક્યારેક તો આવવાના છે જ. તે આગળ આપણે વાત કરીએ. હવે આ જીવનનો એક સાર શું છે? શું આપણને પ્રદક્ષિણા શીખવે છે? તો જો નિર્ણય હોય કે સંઘર્ષ, સુખ હોય કે દુઃખ હોય, દરેક જગ્યાએ આપણે ભગવાનને કેન્દ્રમાં રાખવાના છે. એ ભગવાનની જ્યારે પ્રદક્ષિણા ફરીએ છીએ, જમણો હાથ અંદર રાખીએ છીએ, શક્તિ, કર્મ ભગવાન આપણી સાથે છે, ભાવ સાથે તો કરવાનું જ છે. પણ સુખ હોય કે દુઃખ હોય, તડકો હોય કે છાંયો હોય, ભરતી હોય કે ઓટ હોય, એ દરેક પરિસ્થિતિની અંદર એ આપણે ભગવાનને કેન્દ્રમાં રાખવાના છે. એ ભગવાનની આશરામાં રહેવાનું છે. એમનો આશરો એક વખત થઈ ગયો પાકા પાયે એટલે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન રહ્યો ને એ આપણને નડશે નહીં. એટલે આ જીવનનો સાર યાદ રાખવો, ભગવાનને સાથે રાખીને એ આપણે કર્મ કરવું જોઈએ. અને હવે આપણે વાત કરીએ કે શું આપણે પ્રદક્ષિણામાં કરીએ ત્યારે સાચી રીત શું છે? કારણ કે રીત અગત્યની છે. મેથડ્સ એ તમને જીવનમાં આગળ વધારી શકે. બધાય વિરાટ કોહલી નથી, બધાય સચિન તેંડુલકર નથી, બધાય MS ધોની નથી, બધાય મુકેશ અંબાણી નથી, બધાય નરેન્દ્ર મોદી નથી. પણ જો જેની પાસે સાચી રીત છે તો એ પોતાના ક્ષેત્રની અંદર સર્વશ્રેષ્ઠ મુકામ સુધી પોતે પહોંચ્યા છે. તો સાચી રીત શું છે? તો પ્રથમ જ તે છે ને ઉતાવળ વગર ધીરે ધીરે કરવાની છે. પણ અહીંયા તમને જે કાચબો દેખાય છે ને એવી
એવી તે નિરાતે નહીં પાછું, પણ ધીમે 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 જે રીત હોય ને એ રીતે આપણે પ્રદક્ષિણા ફરવાની. આ 11 કરી નાખી, 21 કરી નાખી, આટલી મિનિટમાં કરી નાખી, એમ નહીં. એ તો તમે ક્રિયા કરી કહેવાય. ભાવથી થોડુંક કરો પણ સારું કરો. ભગવાન ભાવના ભૂખ્યા છે. અને ભગવાનના દર્શન સાથે કરીએ. જ્યારે ભગવાન આવે, પ્રદક્ષિણા ફરીએ અને ભગવાનની મૂર્તિ આવે ને ત્યાં આપણે ઘડીક સ્થિર થઈએ, બહુ સ્થિર નહીં, અને ત્યાં ભગવાનના દર્શન કરવા જોઈએ. એ આજનો આ વર્કશોપનો મુખ્ય મુદ્દો છે. એટલે એક ક્ષણ આપણે અટકીને નિરખવાનું છે. અને જો માળા હોય તો માળા ફેરવીએ, અને જો માળા ન હોય તો કંઈ વાંધો નહીં, ભગવાનને આપણે મનોમન રીતે યાદ કરીએ. એ આપણે એ મહામંત્ર જે આપણે સ્વામિનારાયણ હોય કે શિવજી હોય કે રામ હોય કે શ્રી કૃષ્ણ ભગવાન હોય, એ આપણે એમનો મંત્રોચ્ચાર શરૂ રાખીએ. જેથી છે ને એ આપણી જે ક્રિયા રહી ને, એ ક્રિયા નહીં પણ ભગવાનને એક કર્મ રહ્યું ને, એ આપણી ભક્તિ બની જશે. એટલે સાચી રીત રહીને એ યાદ રાખવું જોઈએ. અને જો મનમાં છે ને એક પ્રાર્થના કરવાની કે હે પ્રભુ, આપ મારા જીવનની દરેક ક્ષણે કેન્દ્રમાં રહેજો. આ પ્રાર્થના કરવામાં આવશે ને તો તમારી એક ક્રિયામાં છે ને ભગવાન ભળશે. અને ભગવાનનું બળ રાખીને જે વ્યક્તિ આગળ વધે ને, એ પોતે અસાધારણ કાર્ય પણ એ ઓછા સમયની અંદર પોતે કરી શકે છે. એટલે આ ધ્યાનમાં પણ રાખવાનું છે. અને પ્રદક્ષિણા રહીને એ ભગવાનને પામવાની એક તાલીમ છે. જો જીવન પ્રદક્ષિણાની એક ભાવનાથી જીવાશે ને તો દરેક પગલું આપણું કેવું બની જશે, એ પુણ્યશાળી બનશે. એટલે આ એક વિચાર આપણા જીવનની અંદર આપણે આત્મસાત કરીએ. કારણ કે આત્મસાત કરવાથી જ આપણા જીવનની અંદર આ બધાય પ્રકારના સિદ્ધાંતોની વાતો, જો આ બધાય ગહન રહસ્યો એ શાસ્ત્રોમાં આપવામાં આવ્યા છે. એક પણ ક્રિયા એનું એક પણ સામાન્ય રીતે એમનામ આપવામાં નથી આવતી. દરેક વિધિનું કંઈક ચોક્કસ કારણ છે. તો આજે આપણે આ વર્કશોપ 2 ની અંદર આ કારણ સમજવાનો પ્રયત્ન કર્યા, ગહન રહસ્ય સમજવાનો પ્રયત્ન કર્યા. મુખ્ય મુદ્દો જો આપણે એક લાઈનની અંદર કેવું હોય તો શું કહી શકીએ કે જો આપણે ભગવાનને કેન્દ્રમાં રાખીશું, ભગવાનને સાથે રાખીને કોઈ ક્રિયા કર્મ કરવામાં આવશે તો પ્રથમ તો ભક્તિ બનશે. એ આપણી ભક્તિ સાથે સાથે એક આપણો ભાવ ઉમેરશું ને તો એ ભગવાન આપણી ભક્તિને અંગીકાર કરશે, સ્વીકારશે. અને એક માનસિક સાધના છે. એક શારીરિક રીતે ગોળ ગોળ ચક્કર મારવાની પ્રદક્ષિણા પૂરી કરવી એવું નહીં. એક મનથી આપણે પ્રાર્થના સાથે આપણે આ કર્મ કરવાનું છે તો એ આપણું ધર્મ બની જશે. તો આજના દિવસે આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ વર્કશોપ 2 ની અંદર જે અમે આ પ્રદક્ષિણાનું ગહન રહસ્ય અમે સમજ્યા, તો આ રહસ્ય અમારા જીવનની અંદર અમે આત્મસાત કરીને તમને રાજી કરી શકીએ. એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.